આમ તો ભગવાન રામદેવ પીરનું ભવ્ય મંદિર રણુજા ખાતે આવેલું છે અને બીજું મંદિર ઊંડું રાજસ્થાનમાં આવેલું છે, જે પોતાની જન્મભૂમિ તરીકે પણ ઓળખાય છે. પણ ગુજરાતના ઘણા ગામડાઓમાં વર્ષો જૂના રામદેવ પીરના મંદિરો આવેલા છે, જેમાં સરહદી વિસ્તાર એવા થરાદ તાલુકાના રાજકોટ ગામમાં પણ એક બહુ જૂનું રામદેવ પીરનું મંદિર આવેલું છે. ત્યાંના આજુબાજુના ગામડામાં વસતા ભાવિક ભક્તો જે રણુજા સુધી નથી જઈ શકતા તેવા ભાવિક ભક્તો પોતાની માનતાઓ અહીં પૂર્ણ કરે છે અને રામદેવ પીર ભગવાન પણ પોતાને શરણે આવેલા ભક્તોને ક્યારેય નિરાશ નથી કરતા. ત્યારે વધુમાં રાજકોટ ગામના યુવા સરપંચ નરસિંહભાઈ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આજુબાજુના ગામડાઓના ભક્તોનું આસ્થાનું પ્રતીક એટલે રાજકોટમાં આવેલું રામાપીર ભગવાનનું મંદિર. અહીં ભાદરવા સુદ નોમના દિવસે નેજા ચડાવવામાં આવે છે અને નેજા વર્ષોથી મૂળ વતન રાજકોટ અને હાલ અમદાવાદ રહેતા હકમાજી ચૌહાણ પરિવાર, એમના દીકરા પ્રવીણભાઈ, હેમતભાઈ, અશ્વિનભાઈ, જીતેન્દ્રભાઈ દ્વારા 30 વર્ષથી વાજતે ગાજતે નેજા ચડાવવામાં આવે છે, જેમાં ગામના આગેવાનો, વડીલો અને યુવાનો જોડાઈને દર્શનાર્થે આવેલા ભાવિ ભક્તોને કોઈ તકલીફ કે અસુવિધા ન પડે તે માટે ખડે પગે સેવા આપે છે અને ભગવાન રામાપીર એમની સેવા ક્યારે વ્યર્થ નથી જતી અને એ સેવાનું ફળ જરૂર આપી દે છે. ત્યારબાદ ભગવાન રામાપીરના દર્શન કરી તથા પ્રસાદ લઈ ભાવિક ભક્તો ધન્યતા અનુભવી હતી.